પરંપરા આપણે ત્યાં માનવામાં આવે છે. તો જ્યાં સંન્યાસ પરંપરા આદિ છે ત્યાં ઉત્તમ શિષ્યને એ ગાદીમાં બેસાડવામાં આવે છે, અને જ્યાં ગ્રહસ્થ પરંપરા છે ત્યાં કુળને એનો જ વિસ્તાર માની વલ્લભ કુલ કે બાલક સભી સભી અગ્નિ સ્વરૂપ છોટો બડો ન જાનીએ સભી અગ્નિ એક સ્વરૂપ. જેમ હરિરાયજી તો વારંવાર ત્યાં વલ્લભ સાખીમાં આપણને સમજાવે જ છે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી પ્રભુ ચરણે પણ સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, પોતાના વંશમાં સ્વનું મહાત્મ્ય મહાપ્રભુજી સ્થાપિત કરી અને એ જ ભાવ વૈષ્ણવને આપ્યો છે. એટલે બીજું તત્વ શ્રી વલ્લભ અને કુળ ને ભજીએ છે. બીજું તત્વ શ્રી મહાપ્રભુજી છે, અને મહાપ્રભુજી સિવાય બીજું કઈ જોવાનું નથી. તમારા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. અમે લોકો તો એમના થકી તમને બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ. આપણા બધાના ગુરુ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ જ નામ આપી દીધું ગુરવે નમઃ. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે, અને એ જ પરંપરા મહાપ્રભુજીની આજ્ઞાથી. કારણ કે બે પ્રશ્નો બહુ મહત્વના છે. એક પ્રશ્ન જ્યારે દબલાજી ગુસાઈજીને કરે છે કે તમે વલ્લભને શું કરીને જાણો છો, એ રીતે બીજો પ્રશ્ન મહાપ્રભુજી દમલાજીને કરે છે, તમે ગુસાઈજીને શું કરીને જાણો છો. ત્યારે દમલાજીએ કહ્યું કે આપના પુત્ર રૂપે જોઉં છું. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું ના, મારા પુત્ર રૂપે નહીં, મેરો ही સ્વરૂપ કરકે જાણ્યો, મારું જ સ્વરૂપ કરીને જાણ્યું. અને ત્યારથી આપણે ત્યાં એ જ પરંપરા, એ જ ભાવના. વ્યક્તિ જોશો તો વ્યક્તિ જેવું મળશે, વલ્લભ જોશો તો જે વલ્લભ આપી શકે છે એ વલ્લભ કુલ પણ આપી શકશે. તમે કોઈ ફલાણા દ્વારકેશ લાલજી, આ લાલજી, પેલા લાલજી, આવું લૌકિક ભાવથી કોઈ નામથી જોશો તો પછી એટલું જ સામર્થ્ય મળશે. પણ શ્રી મહાપ્રભુજી આ સ્થાને બિરાજે છે એવો ભાવ રાખી, જેમ કોઈ દુકાનવાળા પાસે જઈને તમે એમ કહો કે મારી પાસે એક કાગળ છે, એના બદલામાં તું શું આપીશ? તો કાગળના બદલામાં શું મળે? અને તમે 2000ની નોટ કાઢો અને ગવર્મેન્ટનો 2000નો સિક્કો જુએ તો 2000નું જે આવી શકે બધું જ તમને મળે. એમ જ વ્યક્તિ રૂપે જોઈને પગે લાગશો તો કાંઈ નહીં મળે. પણ મહાપ્રભુજી સિક્કો મારેલો છે, સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય સ્મયાપહ, તો જે મહાપ્રભુજી આપી શકે એ જ એમના આશીર્વાદથી મળશે. પછી તો મહાપ્રભુજી એમના થકી આશીર્વાદ આપે. અમે તો મહાપ્રભુજી થકી આશીર્વાદ આપીએ. ઠાકોરજી જયારે કોઈ વૈષ્ણવ આવે ને એમ કે યમુનાજીની કૃપા જોઈએ તો એમ કહી કે યમુનાષ્ટકનો પાઠ કર, યમુનાજીની ઝારી ભર, યમુનાજીની કૃપા થશે. તો આ ઝારી ભરવાથી કૃપા થઈ જાય કે ના? અમે તો પછી યમુનાજીને વિનંતી કરીએ કે યમુનાજી આ આપનો જીવ છે, એની શ્રદ્ધા નકામી ના જાય એવું કરજો. ભાઈ તો યમુનાજી જ એના પર કૃપા કરતા હોય છે, અમારે તો કેવલ એમને વિનંતી પહોંચાડવાની. એમ જ જયારે આશીર્વાદ કોઈ લેવા આવે ત્યારે મનમાં મહાપ્રભુજીનું સ્મરણ કરીને કે શ્રી વલ્લભ આપ એને આશીર્વાદ આપો અમારા થકી, તો પછી મહાપ્રભુજીના જ આશીર્વાદ મળતા હોય છે. પછી તો વેણુની જેમ માધ્યમ બની જવાય અને સીધા મહાપ્રભુજી વૈષ્ણવ સુધી પહોંચતા હોય છે. તો આ બીજું તત્વ શ્રી વલ્લભ કુળને જાણો છે. તો આપણે ત્યાં પરંપરામાં શ્રી મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, સાતેલાલજી અને આજ સુધીની 17મી 18મી પેઢી જે ચાલી રહી છે એ જ મહાપ્રભુજીની પરંપરા અખંડ અને અવિરત રૂપે થઈ રહી છે. અને એ જ પ્રકારના સેવાક્રમ, એ જ પ્રકારના પરંપરાઓ, એ જ પ્રકારની અનુષ્ઠાનો, એ પ્રકારના બધા જ પ્રકારો આજે પણ એ સચવાયેલા છે. આજે વ્યવહારના યુગમાં ઘણીવાર એમ લાગતું હોય કે આ બહુ વ્યવહારુ નથી, આ વ્યવહાર કુશળ નથી, આમ નથી, પણ એ બધું વ્યવહાર જગત છે. પણ શ્રી મહાપ્રભુજીની જે પરંપરા આજે પણ અક્ષુણ્ણ છે. શ્રી મહાપ્રભુજી એ બીજું તત્વ છે 5 તત્વમાં. કારણ કે સાતે સ્વરૂપ અને શ્રીનાથજીની વાત તો કરી, પણ આ સાતે સ્વરૂપ અને શ્રીજીની કૃપા ક્યારે આપણા પર થાય? જ્યારે મહાપ્રભુજી પુષ્ટાવીને આપણા માથે પધરાવે. શ્રીનાથજીનું પણ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજી, એટલે જ શ્રીજી દાન છે અને મહાપ્રભુજી દાતા છે, અને એટલા માટે શ્રીજી પ્રભુ અને શ્રી વલ્લભ મહાપ્રભુ છે. જે પ્રભુને પણ આપી શકે એ જ મહાપ્રભુ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીની આગળ આપણે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુ લખતા હોઈએ છીએ, કારણ કે એમને આધીન છે. શ્રીનાથજી વશ છે. એક કુમનદાસજીની વાર્તા આવે છે ને કે ઠાકોરજી ખેલી રહ્યા હતા સાથે ખેતરમાં, એટલામાં ઉત્થાપનનો શંખનાદ થયો મંદિરમાં, અને કુમનદાસજી
મંદિરે જવા લાગ્યા. ઠાકોરજી પૂછે કે હું તારી સાથે રમું છું, મંદિરે કેમ જાય છે? ત્યારે ગોમનદાસજી જવાબ આપ્યો કે પ્રભુ આપ તો કૃપાળુ છો અને સ્વતંત્ર અને નટખટ છો, હમણાં તો ખેલી રહ્યા છો અને હમણાં ઈચ્છા થશે તો 2 મિનિટમાં ભાગી જશો, પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ પધરાયા છે, એટલે ત્યાંથી આપ ક્યારે ભાગી ન શકો, કારણ કે ત્યાં મહાપ્રભુજીની કાની છે. એટલે જ દાન બડો કે દાતા એમ પૂછી અને દાતાની શ્રેષ્ઠતા સ્થાપી છે. તો આ મહાપ્રભુજીનું શું સ્વરૂપ છે? સૌંદર્યમ નિજહૃદગતમ પ્રકટિતમ સ્ત્રીગૂઢ ભાવાત્મકમ પુનરૂપંચ પુનસ્તદંતરગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. એ શ્રી મહાપ્રભુધેયમ સદા વલ્લભમ. કેવા વલ્લભને? રૂપમ તત્ત્રિતયાત્મકમ. ત્રિતયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીનું. 3 સ્વરૂપે આપણે મહાપ્રભુજીને ભજીએ છીએ, સેવીએ છીએ, આરાધીએ છીએ. પહેલું સ્વરૂપ એ સાક્ષાત પ્રભુનું છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં 3 નામ જે પહેલા છે એ બહુ જ મહત્વના છે. પછી 35 નામ બધા સહાયક છે. 108 નામ છે ને, એમાં પહેલા 3 નામ આ રૂપમ તત્ત્રિતયાત્મકના દ્યોતક છે, સૂચક છે. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ, આ 3 નામ, અને પછી 35 નામ સહાયક, એમ કુલ થયા 108 નામ. તો 3 સ્વરૂપમાં પહેલું સ્વરૂપ આપણે મહાપ્રભુજીને શું કરીને જાણીએ? જ્યારે પ્રશ્ન કર્યો શું કરીને જાણો છો, આજે જો હું તમને પ્રશ્ન કરું તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? જે પ્રશ્ન સ્વયં ગુસાઈજી દમલાજીને પૂછ્યો હતો, એમણે તો પ્રભુ કરતા પણ અધિક કહ્યા. એમની ભાવની નિષ્ઠા, એટલે પદ સાહિત્યમાં પણ કહ્યું ને, જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાય શ્રી વલ્લભ વરનું કહા બળાય. શ્રી મહાપ્રભુજીના તો રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથ છે. નાથદ્વારામાં તો એક શ્રીનાથજી બિરાજે છે, પણ જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપના દર્શન કરો છો ત્યારે એમના રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. એ મહાત્મ્ય શ્રી મહાપ્રભુજીનું છે. તો પહેલું સ્વરૂપ આનંદાય નમઃ, અને એમ કહી પહેલું નામ સર્વોત્તમ સ્તોત્રનું, કારણ કે 3 સ્તોત્ર વિશેષ રૂપે ગુસાઈજીએ મહાપ્રભુજીના સ્વરૂપને સમજાવવા માટે આપ્યા છે. પહેલું સર્વોત્તમ સ્તોત્ર, બીજું વલ્લભાષ્ટક અને ત્રીજું સપ્તશ્લોકી. આ 3, એકમાં નામ, બીજામાં રૂપ અને ત્રીજામાં ગુણ. આ 3 રૂપે મહાપ્રભુજીના સ્વરૂપને શ્રી ગુસાઈજી આપણને દર્શન કરાવ્યા છે. અલૌકિક તત્વોને જોવા માટે અલૌકિક જીવોની, અલૌકિક આચાર્યોની આંખોથી જોવું. આપણી આંખોથી નહીં. ઠાકોરજીના દર્શન કરતા હોય તો આપણી આંખો કઈ? જ્યાં આગળ બેસીને જે કીર્તન ગવાતા હોય ને, એ જ આપણી આંખો છે. કારણ કે આપણને તો ભૌતિક જ દેખાય છે. ભૌતિક આંખ છે ને, એટલે બધું ભૌતિક રૂપે જે છે જ જોઈએ છે, જે થઈ રહ્યું છે એ નથી દેખાતું. પણ જ્યાં સન્મુખ બેસીને કીર્તન ગવાતા હોય, બેઠે હરિ રાધે સંગ કુંજ ભવન અપને રંગ, ત્યાં તો ઠાકોરજી ને સ્વામીજી કુંજનો જ મનોરથ હોય, પણ ત્યાં કેવી લીલા થઈ રહી છે એ જયારે અષ્ટછાપની વાણી સાંભળીએ ને તો આપણને દ્રષ્ટિ મળે. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાના, એટલે ગુરુ માટે કહ્યું ને, જ્ઞાનનું અંજન આંજે. તો જ્ઞાનનું અંજન આંજે એટલે ભણાવી દે, શીખવાડી દે, ગોખાવી દે? અરે ના. જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક કહેવાય, જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ કહેવાય. બુદ્ધિની ભૂખ તો કોઈ બી સંતોષી શકે. અનેક પ્રકારના જ્ઞાન કળાઓ દુનિયામાં છે અને શીખતા હોઈએ, એને બુદ્ધિનો વિષય છે. પણ શ્રી મહાપ્રભુજી જ્ઞાનનું અંજન એટલે ભાવનું અંજન આપે, નયન પ્રગટ લીલા દિખાવે. એમની કૃપા થાય. સુરદાસને કે ગોકુલ કે દર્શન કરો, અને ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણ લાલ પ્રભુના દર્શન થાય. સાક્ષાત એ જ આંખોથી પ્રભુ પ્રગટ થયેલા દેખાય. આ કૃપા. એટલા માટે અલૌકિક તત્વોને જોવા માટે અલૌકિક આચાર્યોની વાણીનો માધ્યમ લેવું. આપણે મહાપ્રભુજી જોઈશું તો સન મનુષ્ય આકૃતિ, મનુષ્ય આકારે દેખાય, એ પણ એક નામ છે, અને મનુષ્ય આ રૂપે છે જ. પણ શ્રી વલ્લભના એ તો રૂપ દેખાયું. સ્વરૂપ સમજવા માટે ભગવદીઓની વાણી, આચાર્યોની વાણીનો આશ્રય કરો. યમુનાજી હોય, મહાપ્રભુજી હોય, ગિરિરાજજી હોય, બ્રજમંડલ હોય, શ્રીનાથજી હોય, આપણી આંખો ભૌતિકતાને જુએ છે. અલૌકિકતા તો અલૌકિક જનોની વાણીથી સમજાય.
યમનાષ્ટક દ્વારા સમજી શકાય કે યમુનાજીનું તત્વ શું છે. સર્વોત્તમ દ્વારા સમજી શકાય કે મહાપ્રભુજી કોણ છે. ભગવતી અષ્ટસખાની વાણીથી સમજાય ગિરિરાજજીનું શું સ્વરૂપ છે, બ્રજમંડલનું શું સ્વરૂપ છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. જ્યારે પણ કોઈ અલૌકિક તત્વોને સમજવાની વાત આવે ત્યારે કેવલ ભૌતિક બુદ્ધિનો ઉપયોગ ન કરવો, નહીં તો બુદ્ધિ જેટલું જ પામશે. આપણી બુદ્ધિ કેટલી અલ્પ છે, એની શક્તિ કેટલી, એની દોડ કેટલી. અને એક વાત હું તો કહું, ખાલી એ જ વાત કહું, આ બુદ્ધિ અને પગમાં અંતર કેટલું, 5 ફૂટ 5.5 6 ફૂટ. અહીંયાની વાત અહીંયા સુધી આવતા 60 વર્ષ નીકળી જાય. એક વિચાર ને આચરણ બનતા આખી જિંદગી દેખો. દર્શન કરતા 10 મિનિટ લાગે, પણ દર્શન કરવા જવું છે એ વિચાર આવતા આવતા 80 વર્ષ જતા રહે. દર્શન કરવામાં ક્યાં ટાઈમ લાગે, 10 મિનિટ બસ દર્શન કર્યા નીકળી ગયા. પણ એ પગથિયા ચડતા જિંદગી નીકળી જાય છે. 6 ફૂટ અંતર કાપવાનું હોય તો મસ્તકની વાત હસ્તક સુધી આવતા. પુસ્તકમાં તો હોય, પુસ્તકમાંથી મસ્તકમાં આવે, પણ એ હસ્તગત થાય, હસ્તક થાય એના માટે કોઈની કૃપા જોઈએ. તો યાત્રા લાંબી નથી વિચારની, પણ એ પહોંચતા પહોંચતા જીવન સમાપ્ત થઈ જાય છે. એટલે અલૌકિક જનોનો આશ્રય કરજો. મહાપ્રભુજીને સમજવા માટે પોતાની બુદ્ધિ નહીં, ગુસાઈજીની દ્રષ્ટિ, દમલાજીની દ્રષ્ટિ, પદ્મનાભદાસજીની દ્રષ્ટિ, અષ્ટસખાની દ્રષ્ટિ, શ્રી હરિરાયજીની દ્રષ્ટિ, અને એમની આંખે એકવાર જોઈ તો જુઓ, ત્યારે સમજાશે કે याही में यमुना, याही में गोकुल, याही में ब्रज मंडलो, सबन ते श्री वल्लभ नाम बलो. श्री वल्लभ वर्णु कहा बढ़ाई, जाके रोम रोम प्रति प्रकटित कोटि गोवर्धन राय. श्रीमद वल्लभ रूप सुरंगे, अंग अंग प्रति भावन के भूषण, वृंदावन संपत्ति अंग. एक एक महाप्रभुના પદ તો તમે જુઓ. શ્રી મહાપ્રભુજીને સમજવા માટે શ્રી વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, વલ્લભ રૂપ સુરંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ અંગે, શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. બ્રજમંડલમાં થતી સમસ્ત લીલાઓ જેના રોમ રોમમાં બિરાજે છે, અને સમસ્ત રસમય લીલાથી જેનું શ્રીઅંગ સિદ્ધ થયેલું છે, એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી. અંગ અંગ પ્રતિ ભાવન કે ભૂષણ, વૃંદાવન સંપત્તિ અંગ. तरस परस गिरिधर के न्याय, तरस परस गिरिधर के न्याय, ऐन मैन ब्रजराज उछंग, સરસ પરસ ગિરિધરજુ કી નાઈ. સાક્ષાત ઠાકોરજીની જેમ જ એમનું દર્શન કરો અને સ્પર્શ કરો. ત્યાં કોઈ મનુષ્ય કે વ્યક્તિની બુદ્ધિ ન રાખશો. અને એન મેન વ્રજરાજ ઉચ્છંગે, જે સાક્ષાત ઠાકોરજી છે એ જ શ્રી મહાપ્રભુજી છે. એટલે જ પહેલું નામ કહ્યું આનંદાય. એટલે 3 સ્વરૂપોમાં, રૂપમ તત ત્રિતયાત્મકમમાં પહેલું આરાધ્ય શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ સાક્ષાત પ્રભુ રૂપ છે. અને પુરાણોમાં પણ એનો ઉલ્લેખ અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામીય ભૂતલે વલ્લભો અગ્નિ રૂપ શ્યાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. ભવિષ્ય પુરાણમાં, ભવિષ્ય પુરાણ તો કોઈ વૈષ્ણવે લખ્યું નથી, એ તો વ્યાસજીનું રચિત છે, પણ ત્યાં પણ પ્રમાણ છે કે સાક્ષાત પ્રભુ પ્રગટ થશે. ત્યાં સૌથી નિકટ નરસિંહ મહેતા, એમના પદોમાં સૌથી પહેલા પુષ્ટિ માર્ગના વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે. પહેલી વધાઈ અષ્ટસખાએ નથી ગાઈ,
નરસિંહ મહેતાએ તો મહાપ્રભુજી પ્રગટ થયા એના પહેલા ગાઈ દીધું, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે. એવી વધાઈ પહેલી નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતાનો સમય મહાપ્રભુજીથી પૂર્વનો છે, પહેલાનો છે. શ્રી મહાપ્રભુજીના 3 સ્વરૂપમાં આપણા આરાધ્ય એવા શ્રી મહાપ્રભુજીના પહેલા સ્વરૂપ એ સાક્ષાત પ્રભુ રૂપ છે. એટલા માટે પહેલું નામ આનંદાય નમઃ કહી છે. વેદમાં બ્રહ્મનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે એ જ બ્રહ્મ છે. જેમ મનુષ્યનું દેહ 5 તત્વોનું બનેલું છે, એમ પ્રભુનું સ્વરૂપ એ આનંદ તત્વોનું બનેલું છે. અને એ જ આનંદ વેદનો નંદ બાબાના ઘરે પ્રગટ થયો. એટલે નંદ મહોત્સવમાં કહીએ નંદ ઘેર આનંદ ભયો, પછી કહીએ જય કનૈયા લાલ કી. પણ નંદના ઘરે તો આનંદ, વેદમાં જે બ્રહ્મ છે એ બ્રહ્મ પોતે આવ્યો છે એટલે આનંદ કહ્યું. અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલો આનંદ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા. એટલા માટે પહેલું નામ કહ્યું આનંદાય નમઃ. શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજીમાં ક્યારે ભેદ જોવો નહીં. હરિરાયજી તો કહે એને જ આસુરી જાણો કે જે મહાપ્રભુજી ને ઠાકોરજીમાં ભેદ જુએ છે. લીલા ભેદનો આનંદ માણી શકાય કે કોઈ ગુરુ રૂપે પધાર્યા, કોઈ પ્રભુ રૂપે પધાર્યા. પણ અહીંયા તો સુરદાસજીને જયારે પૂછ્યું, 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીનો એકે પદ ન રચ્યો. સુરદાસજીનો જવાબ જુઓ, કહે છે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. ક્યારે